નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં એજ્યુકેશન એન્ડ નોલેજમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં જ કોન્સ્ટેબલની ભરતી આવવાની છે અને કોન્સ્ટેબલની ભરતીમાં બંધારણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમારા માટે બંધારણના મોસ્ટ આઈએમપી વન લાઇનર પ્રશ્નો લીધા છે. તો મારો વિડીયો છેલ્લે સુધી જોવા નમ્ર વિનંતી છે. અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન 1. બંધારણ સભાનું ઘડતર વયસ્ક મતાધિકાર પ્રમાણે કરવામાં આવશે એવી જાહેરાત કોણે કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 2. બંધારણ સભાની સ્થાપના ક્યારે થઈ? તો વિદ્યાર્થી મિત્રો, બંધારણ સભાની સ્થાપના 1946માં થઈ હતી. પ્રશ્ન 3. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય કેટલી છે? તો તેનો જવાબ આવશે 35 વર્ષ. પ્રશ્ન 4. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સૌપ્રથમ બંધારણ ઘડવાની માંગ કયા વર્ષે કરી હતી? તો આનો જવાબ આવશે 1935માં. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5. ભારતીય બંધારણમાં કયા આર્ટિકલ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે? તો આનો જવાબ આવશે આર્ટિકલ 356. પ્રશ્ન 6. ભારતમાં બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે M.N. રોય. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7. બંધારણ સભાની પહેલી બેઠક ક્યારે મળી હતી? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે 9 ડિસેમ્બર 1947. પ્રશ્ન 8. હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે અનુચ્છેદ 226. પ્રશ્ન 9. બંધારણ સભામાં પ્રત્યેક 10 લાખ લોકો માટે કેટલી બેઠકો રાખવામાં આવેલી હતી? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે 1. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે 389. પ્રશ્ન 11. રાષ્ટ્રપતિ પદનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે અમેરિકા. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 12. પ્રમુખ પ્રણાલી કયા દેશમાં જોવા મળે છે? તો યુએસએમાં, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. ત્યારબાદ પ્રશ્ન 13. અત્યારે ભારતના બંધારણમાં કેટલા પરિશિષ્ટો આપેલા છે? 12. તો આનો જવાબ આવશે 12. પ્રશ્ન 14. ન્યાયપાલિકાનો સર્વોચ્ચતાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે અમેરિકા. પ્રશ્ન 15. ભારતના બંધારણમાં નીતિ નિર્દેશક સિદ્ધાંત કયા ભાગમાં આપવામાં આવ્યા છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ચોથા ભાગમાં. પ્રશ્ન 16. ભારતમાં રાજ્ય સ્તર પર કઈ પ્રકારની ન્યાયપાલિકા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે હાઈકોર્ટ. પ્રશ્ન 17. સંસદીય કાર્યપ્રણાલી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બ્રિટન. પ્રશ્ન 18. વિશ્વના સૌપ્રથમ લાગુ અને લેખિત બંધારણ કયા દેશ પાસે છે? તો આનો જવાબ છે ભારત. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે યાદ રાખજો. ત્યારબાદ પ્રશ્ન 19. એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે બ્રિટન. પ્રશ્ન 20. વિશ્વમાં અલેખિત બંધારણ કયા દેશ પાસે છે? તો આનો જવાબ છે બ્રિટન. પ્રશ્ન 21. કટોકટીની જોગવાઈઓ વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો જવાબ છે જર્મની. પ્રશ્ન 22. નાગરિકોને તેની લિપિ અને સંસ્કૃતિને સુરક્ષિત રાખવાનો અધિકાર કયા આર્ટિકલમાં આપવામાં આવ્યો છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે આર્ટિકલ 29. પ્રશ્ન 23. રાજ્યપાલની નિમણૂકનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે કેનેડા. પ્રશ્ન 24. મૂળભૂત કર્તવ્ય કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? તો સાચો જવાબ છે પૂર્વ સોવિયત સંઘ એટલે કે રશિયા.
પ્રશ્ન 25 બંધારણમાં કેટલી ભાષાને માન્યતા મળેલ છે? તો 22 ભાષાને. પ્રશ્ન 26 બંધારણમાં સંશોધનની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો દક્ષિણ આફ્રિકામાંથી. પ્રશ્ન 27 ભારતના બંધારણની પ્રસ્તાવના આમુખમાં ધર્મનિરપેક્ષ શબ્દ ક્યારે જોડવામાં આવ્યો હતો? તો આનો જવાબ છે 1976માં. પ્રશ્ન 28 રાજ્યસભામાં બેઠકોની વહેંચણી બંધારણના કયા પરિશિષ્ટમાં આપેલ છે? તો પરિશિષ્ટ 4માં. પ્રશ્ન 29 રાજ્યના નીતિ વિષયક સિદ્ધાંતનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો? તો આયર્લેન્ડમાંથી. પ્રશ્ન 30 કાનૂનનું રાજ આ સૂત્ર કયા દેશ પાસે લેવામાં આવ્યું છે? તો આનો જવાબ છે બ્રિટન. પ્રશ્ન 31 નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ પ્રમાણે લાગી શકે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે અનુચ્છેદ 360. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન 32 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સૌપ્રથમ બંધારણ ઘડવાની માંગ કયા વર્ષે કરી હતી? તો ઈસવીસન 1935માં. પ્રશ્ન 33 નાગરિકતા વિશેનું વર્ણન બંધારણના કયા ભાગમાં કરવામાં આવેલ છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભાગ 2માં. પ્રશ્ન 33 રાષ્ટ્રીય કટોકટી કયા અનુચ્છેદ પ્રમાણે લાગી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે અનુચ્છેદ 352માં. પ્રશ્ન 34 રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ પ્રમાણે લગાડી શકાય છે? તો અનુચ્છેદ 356 પ્રમાણે રાષ્ટ્રપતિ શાસન લગાડી શકાય છે. પ્રશ્ન 35 સંસદની સંયુક્ત બેઠકનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો ઓસ્ટ્રેલિયા. આ પણ એક આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 36 નગરપાલિકા વિશે ઉલ્લેખ બંધારણના કયા પરિશિષ્ટમાં કરવામાં આવ્યો છે? તો કયા પરિશિષ્ટમાં? પરિશિષ્ટ 12માં. પ્રશ્ન 37 મૂળભૂત અધિકારોનું વર્ણન કયા ભાગમાં કરવામાં આવ્યું છે? તો ભાગ 3માં. પ્રશ્ન 38 બંધારણ સભામાં અસ્થાયી અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયું હતું? તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહા. પ્રશ્ન 39 બંધારણ સભામાં સ્થાયી અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 40 બંધારણમાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો HP મોદીએ. પ્રશ્ન 41 389 શબ્દોમાંથી બ્રિટિશ ભારતના ભાગે કેટલી બેઠકો આવેલી હતી? તો 296. પ્રશ્ન 42 બંધારણ સભાના સલાહકાર કોણ હતા? તો BN રોય. અને પ્રશ્ન 43 કે બંધારણ સભાની પહેલી બેઠક ક્યારે મળી હતી? તો 9 ડિસેમ્બર 1946. પ્રશ્ન 43 બંધારણ સભાની કુલ 389 બેઠકોમાંથી દેશી રજવાડા માટે કેટલી બેઠકો આવેલી હતી? તો 93. પ્રશ્ન 44 બંધારણ સભાની બીજી બેઠક ક્યારે મળી હતી? તો 11 ડિસેમ્બર 1946. પ્રશ્ન 45 બંધારણ બનાવવામાં કેટલો ખર્ચ થયો હતો? તો 64 લાખ રૂપિયા ખર્ચ થયો હતો. પ્રશ્ન 46 માઉન્ટ બેટન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 3 જૂન 1947. પ્રશ્ન 47 બંધારણ સભા દ્વારા રાષ્ટ્રગીત ક્યારે અપનાવવામાં આવ્યું હતું? તો 24 જાન્યુઆરી 1950માં. પ્રશ્ન 48 ઉદ્દેશ્ય પ્રસ્તાવને ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો? તો 22 જાન્યુઆરી 1947માં. પ્રશ્ન 49 બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો આનો જવાબ છે ફ્રેન્ક એન્થનીએ. અને 50 બંધારણ સભા દ્વારા રાષ્ટ્રધ્વજને ક્યારે અપનાવવામાં આવ્યો હતો? તો 22 જુલાઈ 1947. તો વિદ્યાર્થી મિત્રો આ તો ભાગ 1 અને ભાગ 1માં 50 પ્રશ્નો લેવામાં આવ્યા છે. હવે આપણે આગામી વિડીયોમાં એટલે કે હવે પછીના વિડીયોમાં બીજા પ્રશ્નો ભાગ 2માં બીજા 50 પ્રશ્નો નાખીશું. તો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો સારો લાગ્યો તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.